તો કોઈ એક સીઝર હોય કે કોઈ એક કોમ હોય, Yes. તો કોમ 50 રૂપિયાની બી હોય અને કામ કરશે વાળ ઓળવાનું, અને એ કદાચ 50,000નો બી હોય તો બી સેમ ફંક્શનલનું સેમ છે. તો એ જો ઇક્વિપમેન્ટ આપણી પાસે એડવાન્સ હોય અથવા ઇક્વિપમેન્ટ ફરક હોય તો એનાથી તમારું બિલીવ છે કે ટ્રીટમેન્ટમાં કે સ્ટાઇલિંગમાં ફરક આવે? 110%. હું એક ઇન્ડિયન હેરેસિંગ એવોર્ડમાં એટેન્ડ કરવા માટે જાપાન ગયો હતો. તો જાપાનમાં એક બ્રાન્ડ છે મુઝુતાની કરીને. એ સીઝર્સ ચાલુ જ તે 1 લાખ રૂપિયાથી ચાલુ થાય એની સીઝર્સ. જે વસ્તુ 10 રૂપિયાથી થાય છે એને 100 રૂપિયા કેમ કરે છો? આપણે ગુજરાતી માણા પહેલેથી, એટલે ધંધો પહેલાં મગજમાં આવે. એમ જ્યાં તમે મારા હેન્ડમાં છે ને ડૉક્ટરે મને ના પાડી દીધી હતી કે હવે તમે છે ને હાથ નહીં ચલાવી શકો, બિકોઝ મને ફ્રેક્ચર આવી ગયું હતું અહીંયા હાથમાં. હવે કોઈ વ્યક્તિને કદાચ તમે જેલમાં પૂરી દો ને તો હાલે બાપુ, પણ એઝ અ આર્ટિસ્ટને તમે એમ કહો કે તારે સીઝર નથી પકડવાની તો બાપુ ભૂકા થઈ નીકળી જાય. એમ કે મારે વાળ તો કાપવા જ છે, હેરકટ તો મારું પેશન છે અને એના વિના તો હું રહી જ નહીં શકું. અત્યારે એ સીઝર્સ મારી પાસે 6 લાખ રૂપિયાવાળી સીઝર્સ છે અને રિયલી મેં એ સીઝર્સ બાય કર્યા પછી મારો જે દુખાવો હતો લિટરલી ફરક પડ્યો એનાથી.